રાજકોટ જેલના વડા ડોક્ટર કે.એલ.એન. રાવના હસ્તે રાજકોટમાં 2 કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છ માટે જેલના રેન્જ ડીઆઈજી તેમજ એન્ટી નાર્કોટિક્સ ઝોનલ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજકોટ ગ્રામ્ય સાયબર પોલીસ મથકમાં બંને કચેરીઓ શરૂ કરવામાં આવી। પહેલા સીઆઈડી ક્રાઇમમાં નાર્કોટિક્સ સેલ હતું, પણ તેમાં વધારો કરી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક બનાવવામાં આવ્યું છે અને 5 ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બોર્ડર રેન્જ અને બોર્ડર ઝોન એમ વિભાગ પાડવામાં આવ્યા છે। નવી કચેરીઓ દ્વારા સંચાલન થકી નશાનું દૂષણ ઘટશે અને સુચારુ સંચાલન માટે કામ થશે તેવું ડોક્ટર કે.એલ.એન. દ્વારા કહેવામાં આવ્યું છે। 2 कचहरियों का उद्घाटन किया है। एक तो डीआईजी जेल्स की कचहरी है और दूसरा एक एएनटीएफ एंटी नारकोटिक्स टास्क फोर्स का जो सरकार गठन किया है उसका एक जोनल ऑफिस हम लोग यहाँ पे राजकोट शहर में आज उद्घाटन किया है। ये कचहरी होने से फ़ायदा ये है कि पहले हमारे पास में जेल्स का जो सेंट्रल जेल्स है, डिस्ट्रिक्ट जेल्स है और सब जेल्स थे तालुका। अभी हम लोगों ने मामलतदार जेल्स भी हमारे हस्तक ले लिया है, तो कुल जेल 65 हो जाएंगे पूरे राज्य में। तो उसका सुचारू संचालन के लिए हमको जोनल ऑफिसर्स की ज़रूरत है और एक जोन डीआईजी के कक्षा से इसका सुपरविजन होगा।